છોટાઉદેપુર જિલ્લામાં કવાંટના મોટી ટોકરી ગામે નદીમાં યુવતી ફસાઈ ગઈ હતી, જેને રેસ્ક્યુ કરી બચાવી લેવાઈ હતી। આ ઘટનાની વિગતો જોઈએ તો કરા નદીમાં અચાનક પાણી આવી જતા યુવતી નદી પરની ટેકરી ઉપર ફસાઈ ગઈ હતી। યુવતી નદીમાં ફસાઈ જવાની જાણ થતાં જ છોટાઉદેપુર ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ રેસ્ક્યુ કરીને યુવતીને બચાવી લીધી હતી। નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ટેકરી ઉપર સુરક્ષિત રીતે યુવતી ઊભી હતી। ટેકરી પર ઊભેલી યુવતીનો કલાકોની જહેમત બાદ આ બાદ બચાવ કરવામાં આવ્યો હતો। આ બચાવ કામગીરીમાં કવાંટ મામલતદાર સહિત પ્રશાસનની ટીમ ઘટના સ્થળે હાજર રહી હતી। યુવતીને હેમખેમ બચાવી લેવાતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો। રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી। છોટાઉદેપુર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં સવારે 9 કલાકે કરા નદીના અંદર ગામ મોટી ટોકરીમાં એક છોકરી શૌચક્રિયા માટે ગયેલ હતી અને તે ફસાઈ ગયેલ છે તેવો કોલ મળતા ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી અને રસ્સા અને લાઈફબોય અને જેકેટની મદદથી છોકરી જે સ્થળ ઉપર ફસાયેલી હતી ત્યાં પહોંચી અને છોકરીને સેફ્ટી જેકેટ પહેરાવી અને સહી સલામત રીતે બહાર કાઢેલ છે। છોકરીનું નામ છે રાઠવા વિંસાબેન મહેન્દ્રભાઈ, જેમની ઉંમર 27 વર્ષ છે। છોટાઉદેપુર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ